વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ લાસ્ટ વિડિયોની અંદર પરિમાણો પરના આપણે એમસીક્યુ સોલ્વ કર્યા હતા. આજે આપણે એના ઉપરના જ નવા એમસીક્યુ જોવા છે. એની અંદર ફર્સ્ટ જોઈએ, તમને જે ઇક્વેશન આપી છે q ઇક્વલ્સ ટુ k a p2 t1 into t by l. આની અંદર આપણે k નું પરિમાણ શોધવાનું છે. આપણે આ ઇક્વેશન સ્ટાન્ડર્ડ 11 ફર્સ્ટ સેમ ની અંદર એક ચેપ્ટર તમારે આ તેની અંદર જોવાનું છે, બરાબર? આ તો આપણે આ ઇક્વેશન સ્વીકારી અને k નું પરિમાણ શોધી કાઢીએ. તો જુઓ અહીંયા q શું છે? q તો એને કહેવાય ઉષ્મા ઊર્જા. ઘણીવાર એને આપણે h પણ લખતા હોય, h પણ લખી શકાય છે, ઉષ્મા ઊર્જા છે. એને કહેવાય ઉષ્મા વાહકતા, ઇંગ્લિશમાં કહેવાય થર્મલ કંડક્ટિવિટી. એને કહેવાય ઉષ્મા વાહકતા, થર્મલ કંડક્ટિવિટી. T2 અને T1 તમને તાપમાન આપે છે. T2 અને T1 તમને તાપમાન આપે છે. T સમય આપે છે અને S તમને અંતર આપે છે. અહીંયા તમે જાડાઈ કે લંબાઈ લઈ શકો છો, પાતળ. સારું. આ પરિમાણને ધ્યાનમાં રાખીને આપણે k નું પરિમાણ શોધવાનું છે. એટલું સિમ્પલ છે. k નું ફોર્મ્યુલા અહીંયા શું બને? તો k ઇક્વલ્સ ટુ k, જો તમે આને તો અહીંયા લઈ આવશો તો આપણે q l ડિવાઇડ કરી આવે કોની સાથે? a t1 t2 into t સાથે. એ શું છે? તો એને કહેવાય ક્ષેત્રફળ. એ અહીંયા શું છે? ક્ષેત્રફળ છે. a ઇક્વલ્સ ટુ એરિયા ક્ષેત્રફળ. સારું. પરિમાણ મૂકતા જઈએ આપણે. તો k નું પરિમાણ શું આપવાનું? k નું પરિમાણ શું મળે? તો માટે k નું પરિમાણ ઇક્વલ્સ ટુ ઉષ્મા ઊર્જા m1 l2 t -2 l લંબાઈ અહીંયા આપણે l1 ડિવાઇડ કરી આને આપણે l2 સાથે t1 t2 તાપમાન હોવાના કારણે એને જો આપણે કેલ્વિનમાં મેઝર કરીએ તો k1 લખી દેવાનું, બરાબર? ફોર એક્ઝામ્પલ t1 50 ડિગ્રી સેલ્સિયસ છે, t2 20 ડિગ્રી સેલ્સિયસ છે, તો 50 - 20 ડિગ્રી સેલ્સિયસ. આપણે ડિગ્રી સેલ્સિયસ થી આપણે કેલ્વિન લઈશું. તો આનું જે પણ પરિમાણ આવશે, જે પણ એકમ આવશે, એ શું આવશે? કેલ્વિન. અને કેલ્વિન શું છે? ફંડામેન્ટલ પેરામીટર. અહીંયા લખાય t1. t સમય હોવાના કારણે લખાશે t1, બરાબર? સારું છે. ઉપર લઈ લઈશું આને. તો ઉપર આપણે m1 l3 t -2 ડિવાઇડ કરી આને l2 k1 t1 સાથે. તો માટે k નું પરિમાણ શું મળે આપણે? m1 l t -2 1 t - t k -1. તો આ જે પરિમાણ મળશે તમને ઉષ્મા વાહકતાનું પરિમાણ મળશે. ક્લિયર છે? હવે સેકન્ડ ઇક્વેશન લઈએ આપણે. તમને પૃષ્ઠતાણનું ઇક્વેશન આપ્યું છે. પૃષ્ઠતાણ, બરાબર? ચાલો. ઇક્વેશન શું આપ્યું છે? ρg rs/2. તમારે કોનું પરિમાણ શોધવાનું છે? પૃષ્ઠતાણ. આ s નું પરિમાણ શોધવાનું છે. આ s લખીએ તો આપણે s નું પરિમાણ શોધવાનું છે. અહીંયા જોઈએ આપણે ρ શું કહેવાય? તો એ ઘનતા. g ને લખી ગુરુત્વ પ્રવેગ. g ને લખી આપણે ગુરુત્વ પ્રવેગ. r શું છે? તો કે અંતર. x શું છે? તો કે ઊંચાઈ. અગેન આ પણ અંતર જ આવવાનું છે, બરાબર? અને શું અચળ છે? કોન્સ્ટન્ટ છે. તો એકદમ સિમ્પલ છે. તો માટે s નું પરિમાણ બરાબર સૂત્રની અંદર ખાલી પરિમાણ મૂકી દઈએ આપણે. તો જુઓ તમે અહીંયા કે ρ ઘનતા છે. ઘનતા એટલે શું આવશે? m1 l - 3 t0
બરાબર, કારણ કે શું આવે જવાબ ડાયરેક્ટ કરે સારું જી ગુરુત્વ પ્રવેગ છે તો અહીંયા લખીશું આપણે m1 સોરી m0 l1 t - 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોવાને કારણે r અને s બંને શું છે અંતર હોવાને કારણે લખી શકાય l2 2 અચળ તો માટે s2 બરાબર મળશે s જોઈએ ધ્યાનથી m1 l2 1 + 3 1 + 2 3 અને આ 3 કેન્સલ થશે તો 0 થઈ જશે અને આપણે t - 2 તો આ જે પરિમાણ મળશે એ આપણને પૃષ્ઠતાણનું પરિમાણ મળશે ક્લિયર તમને જો સેકન્ડ ઇક્વેશન ધ્યાનમાં હોય તો x નું એક બીજું પણ ઇક્વેશન છે f f/l એકમ લંબાઈ દીઠ લાગતું બળ તો આનો ઉપર પરિમાણ શોધી શકાય જો તમે f બળ છે તો m1 l1 t - 2 l અંતર l1 તો માટે m1 l0 t - 2 જો તમે ચેક કરશો તો બંને પરિમાણ સમાન આવે છે કેમ રાશિ છે આપણ પૃષ્ઠતાણ છે આપણ પૃષ્ઠતાણ છે ઘણીવાર તમે આ સૂત્રનો ઉપયોગ કરતા હો બરાબર તો ઘણીવાર f/l આવે અલ્ટિમેટલી પરિમાણો કોઈ છે ના આવે ક્લિયર છે તો આ પ્રમાણે પરિમાણના ન્યુમેરિકલ સોલ્વ કરી શકો છો ક્લિયર સાચું તો બે એપ્લિકેશન આપણે કમ્પ્લીટ કરી પરિમાણની એક કોઈપણ ઇક્વેશનનું પરિમાણ કોઈપણ ઇક્વેશન અંદર કોઈપણ અચળાંક હોય એનું પરિમાણ તમે શોધી શકો છો કોઈપણ પેરામેટ્રિક પરિમાણ શોધી શકાય છે અને સેકન્ડ આપેલ સમીકરણ સાચું છે કે ખોટું પ્રીવિયસ વિડિયોની અંદર કરેલ છે તો એ પણ તમે જાણ કરી શકો છો કે આ ઇક્વેશન સાચું છે કે નહીં બંને વચ્ચે પરિમાણ રાખી દેવાના અને એના ઉપરથી આપણે જાણકારી મળી શકે છે પછી ત્રીજી એપ્લિકેશન છે પરિમાણની એ આજે આપણે જોવી છે એની અંદર એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે તમે કોઈ પણ સૂત્ર બનાવી શકો છો જો તમને એની ડિપેન્ડન્સી ખબર હોય ત્યારે ઓકે આનો મિનિંગ શું નીકાળશો જોઈએ આપણે ધારી લઈએ આપણી પાસે એક ન્યુમેરિકલ સમજી આવે આના ઉપરથી ઓકે જોઈએ થર્ડ એપ્લિકેશન જોઈએ એની અંદર ફર્સ્ટ થર્ડ એપ્લિકેશન બરાબર સૂત્ર મેળવવું બરાબર કોઈ પણ રાશિનું એ જે આધાર રાખતું હોય એના ઉપરથી આપણે સૂત્ર બનાવી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તમને અહીંયા એવો ક્વેશ્ચન આપે છે કે મારી પાસે કોઈ વાહક તાર છે મારી પાસે કોઈ વાહક તાર છે એ વાહક તારમાંથી I જેટલો પ્રવાહ વહી રહ્યો છે એ વાહક તારમાંથી I જેટલો પ્રવાહ વહી રહ્યો છે જો પ્રવાહ જે વહે છે એ અહીંયા જો I તમને આપેલું છે બરાબર જે વાહક વહી રહ્યો છે તો લખીને એવું આપ્યું છે કે જ્યારે પણ પ્રવાહ અહીંથી વહેશે એ તમને ખ્યાલ હશે કે જ્યારે પણ પ્રવાહ વાહકમાં પસાર થાય તો શું થાય ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય હીટ એનર્જી પ્રોડ્યુસ થાય તો જે હીટ એનર્જી પ્રોડ્યુસ થાય છે એના પર એડ કરીશું એ I R અને T ઉપર આધાર રાખે છે I શું છે પ્રવાહ R વાહકતાનો અવરોધ T તમને સમય આપેલો છે તો અહીંયા જુઓ તમે આ જે ઉષ્મા ઊર્જા છે H આ જે H છે એ કોના ઉપર આધાર રાખે છે એમાંથી વહેતો પ્રવાહ I વાહકતાનો અવરોધ અને સમય ઉપર આધાર રાખે છે આ તમે લખેલું છે ક્વેશ્ચનની અંદર તમારે શું છે તો કે તમારે આ H નું સૂત્ર લાવવું છે H નું સૂત્ર લાવવું છે તો આ જે એપ્લિકેશન છે કે તમને ખ્યાલ હોય કે આ જે ઉષ્મા ઊર્જા આની ઉપર આધાર રાખે છે તો પછી એનું સૂત્ર તમે બનાવી શકો છો હવે સિમ્પલ મેથડ ફોલો કરવાની છે જોઈએ આપણે જો સોલ્યુશન આપણે આપીએ તમને લખેલું આપ્યું છે કે જે ઉષ્મા ઊર્જા જે ઉત્પન્ન થાય છે કોના ઉપર આધાર રાખે છે તો કે વાહકતામાંથી વહેતો પ્રવાહ વાહકતાનો અવરોધ અને સમય પરંતુ એનું પ્રમાણ શક્તિ આપવું કે અહીંયા સ્ક્વેર આવશે ક્યુબ આવશે 1/2 આવશે આપણે ધારી લઈએ કે આનું પરિમાણ a જે ઘાતાંક આવે છે એ a છે અહીંયા b આવે છે અને અહીંયા c આવે છે દરેક જ્યાં a b c શું છે તો કે અચળાંક છે જેનું મૂલ્ય b
belongs to R આવે બરાબર સારું તો માની S equals to આને દૂર કરીએ તો K I R T A B C જ્યાં આપણે શોધવાનું શું છે આ ABC આપણે શોધવાનું છે આપણે ABC સુધી કાઢીશું તો આપણને જરૂરી સૂત્ર મળી જશે અહીંયા K ની વેલ્યુ 1 આપણે લઈએ તો માટે S equals to શું બનશે અહીંયા I R T A B C બરાબર આ K શું છે ડાયમેન્શનલેસ કોન્સ્ટન્ટ છે પરિમાણ ન હોય તેવો અચળાંક છે જેનું મૂલ્ય આપણે 1 ધારી લઈએ બરાબર છે તો S equals to આ મળી જશે સાચો હવે બંને બાજુ આપણે પરિમાણ ઉપર સ્ટાર્ટ કરીએ તો H ઊર્જા હોવાના કારણે M1 L2 T - 2 લખી દેવાનું H પ્રવાહ I તમારો પ્રવાહ मतलब कि A1 R कुछ अवरोध जब हमें याद न हो तो इक्वेशन में खबर है V इक्वल्स टू IR तो R इक्वल्स टू V अपॉन I पाछું વિભાગ આપણે V એટલે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત વિભાગ તફાવત આ જો તમને યાદ આવે પછી તમારી પાસે અગેન ઇક્વેશન છે કે V ઇક્વલ્સ ટુ વિદ્યુત વિભાગ 2 હોય तो તમે કે શોધી શકો છો કે W/Q બરાબર આપણે કરીએ છીએ આ વિદ્યુતનો પરિમાણ શોધે છે જો તમને યાદ હોય તો ડાયરેક્ટ લખી શકો છો જો ન યાદ હોય તો ફટાફટ આ મેથડ ફોલો કરો અને V નું મૂલ્ય મળી જશે W કાર્યના કારણે M1 L2 T - 2 વિદ્યુતભાર છે A1 T1 તો માટે V નું પરિમાણ મળી જશે M1 L2 T - C 8 - 1 જો આપણે અહીંયા મૂકી દઈશું તો આ 8 ઉપર આવી જશે હું ડાયરેક્ટ લખું છું હવે મારું મળશે M1 L2 T - 3 A - 1 તો બીજું માઈનસ આવશે -2 તો આનું પરિણામ મળી જશે લખી આવે M1 L2 T - 3 A - 2 અને B આપણે લખી દેવાનું T સમય છે તો લખી આવે T1 પાવર ક્લિયર સારું તો માની અહીંયા જો શું મળશે આપણે A અહીંયા મલ્ટીપ્લાય કરી દેવાનું 1 into A આવે અહીંયા આપણે M પાવર B L પાવર 2B T પાવર C A પાવર -2B અને T પાવર C મળી જશે સારું તો માની M માટે જોઈએ તો M પાવર B આવશે L માટે વાત કરીએ આપણે तो यहाँ 2B છે ક્લિયર T ની વાત કરીએ આપણે તો T માટે જો અહીંયા -3B + C કરી દઈએ અને A ની વાત કરીએ આપણે તો A - 2B કરી દઈએ ક્લિયર સામે શું છે M1 L2 T - 2 બંને બાજુ પરિમાણો સરખાઈ દઈએ તો જુઓ M અહીંયા C છે અહીંયા 1 છે मतलब कि B નું વેલ્યુ ડાયરેક્ટ મળશે આપણને B equals to 1 સારું આની વાત કરો 2B equals to શું મળશે તો 2B equals to 2 અગેન A ઇક્વેશન પરથી રિપીટ થાય છે B ની વેલ્યુ 1 છે એટલે પહેલેથી મળી ગઈ છે તો B equals to 1 આપણે આવી જશે સારું આનો ઉપયોગ કરીએ તો -3B + C અહીંયા પણ T છે અહીંયા પણ T છે તો -3B + C equals to -3B + C equals to -2 બરાબર -3B + C equals to -2 તમને આપેલ છે તો માની જો B ની વેલ્યુ 1 આપો મળી ગઈ છે -3 1 + C equals to -2 -3 + C equals to -2 તો C equals to 1 આપણને મળી જશે C equals to 1 આપણને મળી જશે સારું હવે આની વાત કરો આના માટે तो A - 2B equals to तो जो અહીંયા A - 2B અહીંયા A ની પાવર કોઈ છે તો A પાવર કેટલા આવશે 0 આવશે તો અહીંયા આપણે 0 લખી દઈશું તો A equals to કેટલા આવશે 2B આવશે તો માટે A equals to B ની વેલ્યુ 1 હોવાના કારણે A કેટલા આવશે 2 આવશે તો આ રીતે આપણને A ની B અને C ની વેલ્યુ મળી જાય છે ક્લિયર જે વેલ્યુ મળે એને સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો માટે x equals to I
અહીંયા 2 कर दीजिए, r 1 कर दीजिए, t 1 कर दीजिए। तो माटे આ ઇક્વેશન તમે ભણેલા છો i = i2 rd s = i2 rd। આ સૂત્ર તમે સાબિત કર્યું કોની મદદથી? તો કે પરિમાણની મદદથી। ક્લિયર? એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે કે તમે ઇક્વેશન હજુ બનાવી શકો છો। આવડશે? સારું, ચલો હવે નેક્સ્ટ આના ઉપર બીજો દાખલો જોઈએ આપણે। સેમ કન્સેપ્ટ છે અને એ ઇક્વેશન કદાચ મીડિયા પણ હશે, કોઈ સાદું લોલક હોય, સાદું લોલક, અને સાદા લોલક માટે આવર્તનું સૂત્ર મેળવ્યું છે। તો ઇક્વેશન જો તમને યાદ હોય તો ઇક્વેશન શું આપતું હતું? t = 2 pi √L/G। તો ઇક્વેશન આવે છે t = 2 pi √L/G। બસ એ સૂત્ર આપણે અહીંથી મેળવવું છે, પણ કોની મદદથી? તો કે પરિમાણની મદદથી આપણે સૂત્ર લાવવું છે। કેવી રીતે લાવવું? તો જુઓ તમને લખીને આપે છે કે અહીંયા કોઈ સાદું રોલર છે, આ આધાર છે, આ કોઈ m દળનો પદાર્થ છે, બરાબર? અહીંયા લંબાઈ આપણે લઈએ l, હંમેશા લંબાઈ તમે લેશો એ આધારથી આ ગોળાના દ્રવ્યમાન કેન્દ્ર સુધી લેવાય તો રોલરની લંબાઈ તમને આપી છે, દળ તમને આપ્યું છે, અને અહીંયા એવું લખીને આપ્યું છે કે આ જે આવર્તકાળ છે, આવર્તકાળ, બરાબર? એ આવર્તકાળ t કોના ઉપર આધાર રાખે છે? તો કે એક તો દળ ઉપર આધાર રાખે છે, એવું લખી આપેલ છે કે આનો જે આવર્તકાળ છે, આવર્તકાળ મતલબ એક દળ પ્રોગ્રામ લાગતો સમય, બરાબર? ફોર એક્ઝામ્પલ અહીંયા લાવે છોડી દેતો તો શું કરશે? અહીંયા ડોલર કરશે, એક ડોલર પ્રોગ્રામ પર લાગતા તમને આપણે આવર્તકાળ કહેતા હોઈએ છીએ। તો આવર્તકાળ કોના ઉપર આધાર રાખે છે? તો કે દળ ઉપર આધાર રાખે છે, લંબાઈ ઉપર આધાર રાખે છે, અને ગુરુત્વ પ્રવેગ ઉપર આધારિત છે। આ તમે લખીને આપેલ છે। તો આપણે કરવું શું છે? તો કે આવર્તકાળનું સૂત્ર મેળવવું, આનો આપણે સૂત્ર મેળવવાનું છે। ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે કે જો દોલકનો આવર્તકાળ આપેલ રાશિ પર આધાર રાખતો હોય તો તેના આવર્તકાળનું સૂત્ર મેળવવું। સારું, કેવી રીતે મેળવી શકાય? તો સ્ટાર્ટ કરીએ આપણે। t કોના ઉપર આધારિત છે? m l g ઉપર આધારિત છે। અહીંયા કોઈ ઘાતાંક નથી, ધારી લઈએ અહીંયા a b c, તો માટે t = અહીંયા કોઈ અચળાંક આવશે, આ અચળાંકને લખી દો કે k, m l g અહીંયા આવશે a b c। આ ન્યુમેરિકલ માટે k ની વેલ્યુ આપણે 2 pi લેવાની છે, બરાબર? ને 2 pi ઉપર અચળાંક ન હોય તો અલ્ટિમેટલી લાસ્ટમાં આપણે k ની વેલ્યુ મૂકી દઈશું। તો માટે એ જોઈએ આપણે t = k m પાવર a l પાવર b અને g પાવર b। સારું છે, બંને વચ્ચે પરિમાણ મૂકી દઈએ વારાફરતી। તો અહીંયા t સમય છે તો m0 l0 t1 એ પરિમાણ રહિત છે। જેટલા પણ MCQ આપણે સોલ્વ કરીશું યાદ રાખજો, અહીંયા જે અચળાંક છે એ પરિમાણ રહિત જ આવે, અધરવાઇઝ તમે આ મેથડ એપ્લાય નથી કરી શકતા, કારણ કે જો અહીંયા કોઈ પરિમાણ હશે તો પછી આ ને કેવી રીતે એક્સેસ કરશો, બરાબર? તો અહીંયા પરિમાણ નથી, આ જે એકમ લઈશું હંમેશા પરિમાણ રહિત હોવાનું, અને આની વેલ્યુ જે ન્યુમેરિકલ માટે તમને ગિવન હોય છે। ફોર એક્ઝામ્પલ તમને ખ્યાલ છે આના માટે k ની વેલ્યુ 2 pi આવશે, બરાબર? સારું છે, m ની વેલ્યુ m સુધી દળ, તો દળ માટે આવશે m1 પાવર a કરી દઈએ, l અંતર છે તો l1 પાવર b કરી દઈએ, g પ્રવેગ છે તો મતલબ કે l1 p - 2 અહીંયા p લખી દેવાનું। ઓકે, તો માટે અહીંયા જો m a થઈ જશે, l b આવી જશે, l c t - 2 times t, સામે કોણ છે? m0 l0 t1 છે। તો માટે જોઈએ m a l b, અહીંયા c પણ છે તો b + c પર દેવાનું, t કેટલા આવશે? -2 times t, સામે આવશે m0 l0 t1 આવશે। તો કમ્પેર કરીએ આપણે તો a બરાબર 0 આવી જશે, a બરાબર 0 આવી જશે। સારું, b + c = કેટલા આવશે? એ પણ 0 આવશે, બરાબર? અને -2c તમે જુઓ
1 આવે છે બરાબર તો c કેટલા આવશે તો -1/2 t = -1/2 આ વેલ્યુ અહીંયા મૂકી આવે તો જો b c ની વેલ્યુ -1/2 = 0 તો b ની વેલ્યુ આવશે 1/2 અને a તો આપણને મળી ગયા છે 0 તો માટે આ બધી કિંમતો આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો t = k m પાવર 0 l અહીંયા b છે તો b ની વેલ્યુ કેટલી આવી 1/2 અને નેક્સ્ટ g -1/2 તો માટે t = k m પાવર 0 1 થઈ જાય l પાવર 1/2 આપણે અહીંયા લખી દઈએ અને g ને નીચે ઉતાર દઈએ તો અહીંયા 1/2 થઈ જશે હવે k ની વેલ્યુ પ્રેક્ટિકલી 2π હોવાના કારણે t = શું મળે 2π √f અને આ પણ શું છે √g છે √g છે તો માટે t ઇક્વેશન મળી જશે આપણે 2π √L/g તો જુઓ તમે આ સૂત્ર આપણને સાબિત થઈ ગયું ક્લિયર એકદમ સિમ્પલ મેથડ હતી કે તમને ખબર છે કે કોઈ રાશિ બીજી રાશિ પર આધારિત છે તો એનો ઉપયોગ કરી અને જે તે રાશિનો તમે યોગ્ય ઇક્વેશન સાબિત કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ થર્ડ એપ્લિકેશન તમે ધ્યાનમાં રાખજો આના પર નેક્સ્ટ MCQ નેક્સ્ટ વિડિયોમાં કન્ટિન્યુ કરીશું